હેલો મિત્રો, કેમ છો તમે? તો જો આપણે રેડી થઈ ગયા છીએ અને જાય છીએ આપણે બહારગામ જવું છે. તો તમે બન્યા જ આપણે ક્યાં જઈએ તમને બતાવું. એવું આપણે રેડી થઈ ગયા છીએ. આ ઠેલામાં આપણે કોટ નાખી લીધો હોય એટલે રાત રોકાવાનું થાય તો ઉપાધિ ન રહીએ. હાલો હવે આપણે નીકળીએ ધીમે ધીમે, બરોબર ને? જો ગાઈસ, હવે આપણે મામા દાદાના મંદિરે પૂગી ગયા છીએ. તો તમે જુઓ મામા દાદાનું મંદિર. ગીંગણીના રોડ વાળા મામા. હો ભાઈ, હાલો તો આપણે મામાના દર્શન કરી લઈએ. તો ભાઈ તમને દર્શન કરાવું મામાના, જોઈ લ્યો. જય મામા દાદા. મામા હે ના. તો ભાઈ તમે અહીંયા આવો એટલે મામા દાદાના દર્શન કરતા જાજો અને અમારા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે પાછા પૂગી ગયા છે. અહીંયા અશ્વિન ચોકી છે. ચા પાણી પીવા તો જો આપણે ચા પાણી પી લઈએ અહીંયા આપણે હર ભોલેમાં. તો હાલો અહીંથી ચા પાણી પીને પાછા નીકળીએ, બરોબર? અને પછી તમને આગળ મળું.
से मिलूं तुझे चांदना तुमसे थोड़ा थोड़ा तुमसे ગાઈસ હવે આપણે પોગી ગયા છીએ ક્યાં પૂગ્યા છીએ એ હાલો હજી તમને ઘરે જઈને કહું કે આપણે ક્યાં પૂગ્યા છીએ કેમ કે હજી આપણે ગામમાં એન્ટર જ કર્યું હે તમને ખબર તો પડી જ ગઈ છે કે આપણે ક્યાં પહોંચ્યા છીએ તો હાલો કહી દઉં તમને ગાઈઝ આપણે આવ્યા છીએ આજે માણાવદર આવ્યા છીએ કેમ કે 2 દિવસ નવરો થયો તો મેં કીધું હાલ દુકાને થતો આવું ચાલો તમને બતાવું માણાવદરનું પાર્ક માણાવદરનું પાર્ક બતાવું જોઈ લ્યો મિત્રો અહીંયા રિવન ફોલ્ટ બનાવ્યું છે આ રિવર ફંડ હું તમને આખું ક્યારેક બતાવીશ અંદર જઈને બરોબર કઈક વેચતા લાગે છે જો આપણે હવે અહીંથી નીચે ઉતરવાનું છે તમને બતાવી દઉં જો અહીંથી નીચે ઉતરવાનું છે અને વાતથી ઉપર ચડવાનું છે બરોબર મિત્રો અહીંયા વરસાદ આવે એટલે ફૂલ જ પાણી થઈ જાય છે હાલો હવે આપણે ઉપર ચડીને હવે ઘરે જઈને તમને મળું